9 ઓક્ટોબર 2025 થી શુક્ર આવશે કન્યા રાશિમાં। તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત, કેવું રહેશે તમારું જીવન અને પ્રેમ જીવન। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક કરો, શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે, જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવે છે, જેનો પ્રભાવ તમામ જાતકો પર પડે છે। જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે। ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર 9 ઓક્ટોબર 2025ના રોજ સવારે 10:38 કન્યા રાશિમાં પ્રવેશ કરવાના છે। શુક્ર બુધની રાશિમાં પ્રવેશ કરીને ખૂબ જ બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે। કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે। શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે। તો આગામી દિવસોમાં આવો જાણીએ તમારી રાશિમાં કેવા થશે ફેરફાર। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોની। ધનુ રાશિના જાતકો માટે શુક્ર તમારી કુંડળીમાં છઠ્ઠા અને લાભ ભાવના સ્વામી છે અને હવે તમારા 10મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે। સામાન્ય રીતે 10મા ભાવમાં શુક્રનું ગોચર સારું માનવામાં આવતું નથી। વધુમાં શુક્ર નીચ અવસ્થામાં રહેશે, તેથી આ ગોચર દરમિયાન સાવધાની રાખવી જરૂરી રહેશે। ખાસ કરીને જેઓ નોકરી કરે છે તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે સાથીદારો અને વરિષ્ઠ લોકો સાથેના તેમના સંબંધો બગડે નહીં। મહિલા સાથીદારો સાથે સંબંધો જાળવવા ખાસ કરીને મહત્વપૂર્ણ રહેશે। જો તમારા વરિષ્ઠ અથવા બોસ મહિલા છે તો તમારે વધુ સાવધાન રહેવું પડશે। કન્યા રાશિમાં શુક્રનું ગોચર માનસિક તણાવનું કારણ તમારા માટે માનવામાં આવે છે। તે દલીલો અને ઝઘડાનું કારણ પણ માનવામાં આવે છે, તેથી દરેક બાબતમાં વિવાદ ટાળવો જોઈએ, પરંતુ નોકરી અને વ્યવસાય સંબંધિત બાબતોમાં ખાસ કાળજી લેવી જોઈએ। આ સમયે કાંઈ નવું કાર્ય શરૂ ન કરો કે કોઈ નવો પ્રયોગ પણ ન કરો તો સારું રહેશે। સરકાર અને વહીવટ સાથે સંકળાયેલા લોકો સાથે સંપૂર્ણ આદર સાથે વર્તન કરો। સામાજિક બાબતોમાં પણ ગંભીર નિર્ણયો લેવાની જરૂરત પડશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની। મકર રાશિના જાતકો માટે શુક્ર તમારી કુંડળીમાં 5મા અને 10મા ભાવના સ્વામી છે અને હવે તે ગોચર કરી રહ્યા છે તમારા ભાગ્ય ભાવમાં। આ ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપનારું માનવામાં આવે છે। વધુમાં કર્મ સ્થાનના સ્વામી ભાગ્ય ભાવમાં જવું પણ સારું માનવામાં આવે છે, પરંતુ શુક્ર નીચ સ્થિતિમાં રહેશે। આપણા હકીકતને અવગણવી ન જોઈએ। શુક્ર તમારા કાર્યને પૂર્ણ કરશે, પરંતુ કાર્યમાં કેટલીક અવરોધો પણ જોવા મળી શકે છે। તમે ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકો છો, પરંતુ યાત્રામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે। કન્યા રાશિમાં શુક્રના ગોચર દરમિયાન પરિવારમાં કોઈ શુભ ઘટના બની શકે છે, પરંતુ તે ઘટનાને લગતી સમસ્યાઓ આવી શકે છે। આ ગોચર ભાગ્ય વધારવા માટે માનવામાં આવે છે, પરંતુ નીચ સ્થિતિને ધ્યાનમાં રાખી અને 5મા ઘરના સ્વામી નીચ બની રહ્યા હોવાથી ભાગ્ય પર આધાર ન રાખવાની અમે તમને સલાહ આપીએ છીએ। તેથી પ્રેમ સંબંધોમાં પણ સાવચેત રહેવું જરૂરી રહેશે। આ સાવચેતીઓ અપનાવીને તમે સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોની। કુંભ રાશિના જાતકો માટે શુક્ર તમારી કુંડળીમાં ચોથા અને ભાગ્ય ભાવના સ્વામી છે, જે હવે તમારા 8મા ભાવમાં જઈ રહ્યા છે। 8મા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપનારું માનવામાં આવે છે। ગોચર શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે 8મા ભાવમાં શુક્રનું ગોચર મુશ્કેલીઓમાંથી રાહત આપે છે। એટલું જ નહીં, 8મા ભાવમાં શુક્રનું ગોચર નાણાકીય લાભ પણ લાવે છે અને ખુશીઓમાં વધારો કરે છે, પરંતુ ચોથા ભાવનો સ્વામી કમજોર થઈ અને 8મા ભાવમાં જઈ રહ્યો છે, તે પણ સૂચવે છે કે તમારે ઘર સંબંધિત બાબતોમાં ખૂબ કાળજી રાખવી પડશે। કન્યા રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમારે કાળજીપૂર્વક વાહન ચલાવવું પડશે, જેથી તમે ઈજાઓથી બચી શકો અને વાહન સુરક્ષિત રહે, કારણ કે ભાગ્ય ઘરના સ્વામી નબળા પડી રહ્યા છે। આવી સ્થિતિમાં તમને આ સમય ભાગ્યનો સાથ નહીં મળે, તેથી તમારે સારા કાર્યો કરવાની જરૂરત પડશે। આવા પ્રયાસો કરીને તમે પરિણામોને સંતુલિત કરી શકશો અને તેમને તમારા પક્ષમાં પણ કરી શકશો। અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ,
મીન રાશિના જાતકોની. મીન રાશિના જાતકો માટે શુક્ર કુંડળીના 3જા અને 8મા ભાવના સ્વામી છે અને હવે તમારા 7મા ભાવમાં ગોચર કરવાના છે. ગોચર વિજ્ઞાન અનુસાર 7મા ભાવમાં શુક્રનું ગોચર સારું પરિણામ આપતું નથી. વધુમાં શુક્ર નીચ સ્થિતિમાં રહેશે, તેથી આ ગોચર દરમિયાન તમારે ખૂબ જ કાળજી રાખવાની જરૂરત પડશે. 3જા ભાવના સ્વામી નીચ સ્થિતિમાં જઈ રહ્યા છે અને 7મા ભાવમાં છે. આવી સ્થિતિમાં તમારે તમારો આત્મવિશ્વાસ જાળવી રાખવો પડશે. તમારો આત્મવિશ્વાસ ઓછો ન થવો જોઈએ, પરંતુ તમારે વધુ પડતા આત્મવિશ્વાસથી પણ બચવું પડશે. તમને કોઈ બાબત સંબંધિત સમાચાર મળી શકે છે જે તમને ગમશે નહીં. પ્રતિક્રિયા આપતા પહેલા સમાચારની સત્યતા ચકાસવી વધુ સારું રહેશે. એટલે કે પ્રાપ્ત થયેલા સમાચાર સાચા છે અથવા અફવા છે તે અવશ્ય તપાસો. આમ કરવાથી સંબંધો જાળવવામાં મદદ મળશે. 8મા ભાવના સ્વામી 7મા ભાવમાં આવવાથી એ પણ સંકેત મળે છે કે જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉપરાંત જો તમને પહેલેથી જ ગુપ્તાંગ સંબંધિત કોઈ સમસ્યા અથવા રોગ હોય તો આ સમસ્યાઓમાંથી વાકેફ રહેવું મહત્વપૂર્ણ રહેશે. બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળો. કોઈ પણ સ્ત્રી સાથે બિલકુલ દલીલ ન કરો અને તમારા કામ પ્રત્યે સતર્ક રહો. એટલે આ ગોચર દરમિયાન કાળજીપૂર્વક કાર્ય કરવાની તમારે જરૂરત પડશે. તો ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 9 ઓક્ટોબર 2025થી શુક્ર કન્યા રાશિમાં ગોચર કરતાની સાથે તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.